સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવાતો એસટીડી કેર પ્રોજેક્ટ જે અંતર્ગત વર્ષ 2002માં શરૂ થયો હતો, હાલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયો છે. છેલ્લા 25 વર્ષથી જનહિત માટે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલ કુલ 37 કર્મચારીઓ અને 12 મહિલાઓને વાર્ષિક ઠરાવ હેઠળ કાયમી સેવાઓમાંથી વિમુખ કરવામાં આવ્યા છે. આ નિર્ણય સામે કર્મચારીઓ અને સજાગ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ પ્રારંભે જીસેક્સ દ્વારા ગ્રાન્ટ હેઠળ ચલાવવામાં આવતો હતો, પરંતુ 2007 પછી ફંડિંગ બંધ થતાં તત્કાલીન કમિશનર શ્રીમતી અપર્ણા મેડમે રાજ્ય સરકાર પાસે કાયમી ધોરણે ગ્રાન્ટ મંજૂર કરવા પ્રયાસ કર્યો હતો. જો ગ્રાન્ટ મળતી નહીં હોય તો પણ આ સેવા યથાવત રહે તે માટે તેમણે સ્વખર્ચે ચલાવવા ફાઇલ તૈયાર કરી હતી, પરંતુ કમિશનર મેડમની બદલી બાદ અધિકારીઓના ઉદાસીન વલણને કારણે આ ફાઇલ કાગળ પર જ રહી ગઈ. તેમ છતાં એસએમસી દ્વારા સમયાંતરે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવો કરી આ સેવા આજ સુધી 100% સ્થાનિક ભંડોળથી ચાલતી રહી હતી. જ્યારે આ પ્રોજેક્ટ બંધ કરવાની ભનક મળી ત્યારે કર્મચારીઓએ 2016માં ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી. પરિણામે સ્ટે મળ્યો અને પ્રોગ્રામ ચાલુ રહ્યો. હવે 2025ના ચુકાદા બાદ પણ આ કર્મચારીઓને ચટણીનો ઓર્ડર આપવાનો નિર્ણય કરાયો છે, જેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજેશભાઈ દંતાણી, હું સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ સંચાલિત એસટીડી કેર પ્રોજેક્ટમાં છેલ્લા 25 વર્ષથી કાઉન્સિલર તરીકે સેવા આપું છું. જે સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં જે 50 લાખથી 70 લાખની વસ્તી છે, એમાં લગભગ 60થી 70 અર્બન હેલ્થ સેન્ટરમાં છે. ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ પોસ્ટ કાઉન્સિલરની પોસ્ટ એક મૂકવામાં આવેલી છે, જે 2000ની સાલથી આ પ્રોજેક્ટ ચાલતો આવેલો છે. જેના પગાર ધોરણ બહુ ખૂબ જ નીચા હોવાથી અમે ઘણી વખત રજૂઆતો કરી, તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા અમે નામદાર હાઈકોર્ટમાં એક કેસ કરેલો હતો, જેનો ગઈકાલે ચુકાદો આવી ગયેલો છે. જે ચુકાદાના આધીનમાં સુરત મહાનગરપાલિકા અચાનક અમને 38 વ્યક્તિઓને છૂટા કરી દેવાનો ઓર્ડર કરી દેવામાં આવેલો છે, જે ખૂબ જ ખોટું કરેલું છે. અમારી માંગણી ફક્ત એટલી જ હતી કે અમને સમાન કામ સમાન વેતનના આધારે અમને કામ આપવામાં આવે. જે અમે આરોગ્ય કર્મચારીઓ જે કામ કરતા હતા, રેલમાં કે કોવિડમાં કે મેલેરિયા ફેલેરિયાનું, એએનસીનું, ગર્ભાશયનું હોય કે ગુપ્ત રોગનું હોય, દરેક પ્રોજેક્ટમાં પોલિયો નાબૂદીમાં પણ અમે ઘણી જગ્યાએ કામ કરેલું છે. જે 25 વર્ષથી આવું કામ કરતા આવેલા હોવા છતાં અમારી સેવાની નિવૃત્તિ કરી દીધેલી છે. ગઈકાલે અમે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાહેબના રજૂઆત કરેલી છે કે અમારે જે આ છૂટા કરવામાં છે એ ચુકાદો નાબૂદ કરવામાં આવે, અને અમને આ સિવાય એસટીડી કેર પ્રોજેક્ટ સિવાય જીયુએચપી છે, આરસીએચ છે, એનએચએમ છે, એવા અનેક પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકામાં ચાલી રહેલા છે. તો અમારે કોઈ પણ પ્રોજેક્ટમાં કાઉન્સિલરની પોસ્ટ ઊભી કરી સમાવેશ કરીને અમારું 38 વ્યક્તિ એટલે કે 38 કુટુંબનું જીવન નિર્વાહ ચાલે તેવું કંઈ વ્યવસ્થા કરવામાં આવે, એવી અમારી માંગણી છે.